જો આજે હે ને તુવેર ટૂઠાનું શાક બનાવે તે મમ્મી શાક બનાવી રહી છે. મસ્ત ફૂલ રહીનો વઘાર મારશે. પછી અંદર લસણ આદું લીલી ડુંગળી ટામેટાં લીલા મરચાં બધું એડ કરશે. આજે મારે દાળ બનાવવાની છે. મીઠું નાખી દીધું મમ્મીએ જેથી જલ્દી ચડી રહે. હળદર મરચું પછી મારે દાળ બનાવવાની તો આપણે અત્યારે મમ્મીને બનાવવા દઈશું ને આપણે દાળ બનાવવાની. તો ચલિए शुरू करते हैं. તપેલું લીધું, અંદર મસ્ત મજાનું તેલ નાખી દીધું. પછી નાખશું અંદર રહી પછી થોડો વઘાર આવવા દઈશું કમ્પ્લીટ. અને પછી આપણે એડ કરીશું આમાં મરચાં, લીલા મરચાં. પછી એ ફૂલ વઘાર આવેલો હતો એટલે પછી તરત જ મેં દાળ અંદર એડ કરી દીધી, નહીંતર વઘાર મારો બળી જોત. પછી હળદર મરચું મીઠું વગેરે વગેરે નાખીને જે આવતું હોય એ નાખી દીધું. અને એના પછી દાળને બરાબર હલાવવી પડે, નહીંતર 5 મિનિટે આપણે દાળને હલાવવી પડે. આ ભાતની દાળ હું બનાવી રહી છું. ओह यार यार ये कितनी औसम है यार. ખાંડ નાખીએ. હવે આપણી દાળનો ટેસ્ટ એકદમ બરાબર છે. હવે આપણે મમ્મી જોડે જઈશું અને જોઈએ કે શાકનું કેવી રીતનું છે. તો શાક પણ બનીને તૈયાર છે એકદમ. અને ગ્રેવી વગરનું શાક બનાવવાનું હતું તો શાક બની ગયું છે. વિડીયો ગમે તો કમેન્ટ અને લાઈક કરવાનું ભૂલતા નહીં.